અકલાવની અંદર નગરપાલિકામાં મોટો ઇતિહાસ રચાયો. અહીંયા જે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે તેમને વિજય સફળતા માટે આપણી વચ્ચે પૂરું રાષ્ટ્રનું નેતૃત્વ કરતા આપના સૌના માર્ગદર્શક, સમાજના આગેવાન, ભારતીય જનતા પાર્ટીમાં ઘણી મહત્વની જવાબદારી સફળતાપૂર્વક હજ કમિટી, નાણાં નિગમ જેવા ઉચ્ચ પદ્ધતિ અને હાલ પૂરા ભારતમાં રાષ્ટ્રીય નેતૃત્વ સંભાળી રહ્યા એવા સન્માનીય M.K. ચિસ્તી સાહેબ આપણી વચ્ચે, જે અત્યારે હાલ અલ્પસંખ્યક મોરચામાં રાષ્ટ્રીય મહામંત્રી છે, ટૂંકી નોટિસમાં આપણી વચ્ચે આવ્યા. જેવી રીતે સાજીદભાઈ કીધું કે અકલાવની અંદર મુસ્લિમ સમાજના પહેલી વાર 2 ઉમેદવારોને પાર્ટી પસંદગી કરી છે. સૌથી પહેલા સંગઠનની જે પસંદગી છે તે માટે હું દિલથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને આભાર વ્યક્ત કરું છું કે મુસ્લિમ સમાજ ઉપર, લઘુમતી સમાજ ઉપર જેમને વિશ્વાસ મૂક્યો છે. અને આજે અકલાવમાં જે જાહેર સભા જે જગ્યા પહેલી વાર થઈ છે અને સાક્ષી અમારા રાષ્ટ્રીય મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા, તે માટે આપ સૌ ખૂબ નસીબદાર છો કે બાબા સાહેબ અહીંયા આવી ગયા એટલે વિજય 100% સફળતા થઈ ગઈ. બાબા સાહેબની હાજરી આ વાતનું સબૂત છે કે જ્યાં અલ્લાહવાલાના પગ પડે, એમના નસીબથી, એમના બરકતથી એ જગ્યા પવિત્ર થઈ જાય છે. એટલે એમની હાજરી જ આ વાતને સાબિત થઈ જાય છે કે આપણા જે ઉમેદવારો છે, આ વોર્ડના બંને 8 ઉમેદવાર ભવ્ય વિજય થશે એવી મારા દિલથી અલ્લાહ તાલા શબ્દો કાઢી રહ્યા છે કે બાબા સાહેબની હાજરીથી આ આપણે જંગ જીતી ગયા. એમની હાજરી આપણા માટે મહત્વ થઈ ગઈ છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી સૌનું સાથ, સૌનું વિકાસની જે વાત કરે છે એ વાત નથી કરતી. એ સાચી હકીકતમાં આજે આપણે જે ગુજરાતની અંદર અકલાવની ગુજરાતમાં આ નગરપાલિકા ચૂંટણીની અંદર 150થી ઉપર વધારે લઘુમતી સમાજના ઉમેદવારોને આ વખતે તક આપવામાં આવી છે. આપણા નસીબની અને સૌથી મોટી વાત છે કે 27 ઉમેદવાર ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર, ભારતીય જનતા પાર્ટીના ખેસ ઉપર, ભારતીય જનતા પાર્ટીના કમલ નિશાન ઉપર મુસ્લિમ સમાજના 27 ઉમેદવાર બિનહરીફ વિજય થયા છે. ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરે છે અને સૌને આગળ લઈને ચાલે છે. હાલમાં જે દિલ્હીમાં ઇલેક્શન થયા, માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અને અમિત શાહજીની આગેવાનીમાં જે 27 વર્ષ પછી જે દિલ્હીમાં કમલ ખીલ્યું છે, ત્યાં માલવીય નગર અને એવી ઘણી બધી વિધાનસભાઓ છે જ્યાં મુસ્લિમ સમાજના ઘણા બધા મતો બહુ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી સીધા મતો મળ્યા છે, જેને વિજય સાક્ષી બને છે. હવે આપણે સાંભળ્યું છે ગઈકાલે રાપરની અંદર ભારતીય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખે રાપરના મુસ્લિમ સંત આગેવાન જે ત્યાંના ઉમેદવારી કરી રહ્યા છે તેમના વિષયમાં ગલત ટિપ્પણી કરી છે. હું આ મંચના માધ્યમથી ગિયાસુદ્દીનભાઈને કહેવા માંગુ છું કે તમે શું મુસ્લિમ સમાજનો ઠેકો લીધો છે? તમે મુસ્લિમ સમાજના આગેવાન છો. ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે 27 ઉમેદવાર બિનહરીફ થઈ જાય છે ત્યારે તમારા પેટમાં કેમ દુખે છે? ભારતીય જનતા પાર્ટી જ્યારે સૌનો સાથ, સૌનો વિકાસ, એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ સમાજને સીટ ના આપતી હોય ત્યારે તમે મુસ્લિમ સમાજને કે લઘુમતી સમાજને બદનામ કરો છો કે તમે શા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઓ છો, તમને ત્યાં તક મળતી નથી. જ્યારે તક મળે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી તમને મેન્ડેટ આપે છે, મુસ્લિમ સમાજની પસંદગી કરે છે, ત્યારે કોંગ્રેસના પેટમાં કેમ તેલ રડે છે કે મુસ્લિમ સમાજ કેમ ભાજપના ખેસ લઈને ઉમેદવારી કરે છે? તો હું ભારતીય જનતા પાર્ટી વતી આપણે પૂછવા માંગુ છું, ગિયાસુદ્દીનભાઈ, તમે જ મુસ્લિમ સમાજના ઠેકેદાર છો. કોંગ્રેસમાં મુસ્લિમ સમાજ કલમા પડીને તમે જન્નતમાં લઈ જવાનો છો કે તમારા અમાલ તમને જન્નતમાં લઈ જશે? એ બાબા સાહેબ બેઠા છે, છેલ્લા 15 વર્ષથી મુસ્લિમ સમાજની આગેવાની કરી રહ્યા છે. શું આ નમાજ અમે નથી પડતા? તમે મુસ્લિમ સમાજને કેમ બદનામ કરો છો? મુસ્લિમ સમાજ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સ્વેચ્છાથી આવતો હોય, મુસ્લિમ સમાજને જ્યારે પાર્ટી એક્સેપ્ટ કરતી હોય, ત્યારે કોંગ્રેસની હંમેશા લાગણી રહી છે, કોંગ્રેસની વિચારધારા રહી છે કે મુસ્લિમ સમાજ ભારતીય જનતા પાર્ટી ના જાય.
એમનો વોટ બેંક છે મુસ્લિમ સમાજ. હંમેશા કે આ દરગાહ તૂટે છે, મસ્જિદ તૂટે છે એવી વાત કરીને ભાઈ મુસ્લિમ સમાજ માટે ભારતીય જનતા પાર્ટી દરેક રીતે સારી રીતે કામ કરે છે. સૌનું સાથ, સૌનું વિકાસની રીતે કામ કરે છે. તમે અત્યાર સુધી તમારા રાજ્યમાં મુસ્લિમ સમાજના જે યુવકો હતા જેમને અભણ રાખ્યા છે, શિક્ષણથી દૂર રાખ્યા છે. મારા પછી જે અમારા વક્તા, અમારા મોટા વડીલ સુફી સાહેબ આપને સમજાવશે કે કેટલી સમય 70 વર્ષમાં કોંગ્રેસના કાર્યકાળમાં મુસ્લિમ સમાજના લોકો બરબાદ થઈ ગયા છે. હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી સ્વેચ્છાથી એમને પાસે બોલાવતી હોય, સમાજ સ્વેચ્છાથી જ્યારે ભારતીય જનતા પાર્ટી પસંદગી કરતો હોય, આજે અકરાવમાં જે રીતે બે મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને આ વોર્ડમાં સૌનું સાથ, સૌનું વિશ્વાસનું જે ગઠન કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના કેમ પેટમાં તકલીફ પડે છે? ખાલી ફક્ત કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાં મુસ્લિમ સમાજ ના જાય એવા જ ભાષણો કરવાના? આવા કે કુરાન શરીફમાં લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ સમાજ ખાલી કોંગ્રેસમાં જ કામ કરે? આવું કંઈ લખ્યું છે? લખ્યું તો મને બતાવો. તમે બોલાવો, પૂછો ક્યાં સુધી મને એ કોંગ્રેસના આગેવાન મુસ્લિમ સમાજના હોય એમને તમે પૂછો મારા મંતવ્ય પછી કે ભાઈ કોંગ્રેસમાં મુસ્લિમ સમાજમાં રહેવાનું કે ઠેકો કે આપણે કંઈક એવું કર્યું છે? એટલે આ વખતે જે આપણી જે ચૂંટણી છે એમાં ભાજપના મેન્ડેટ ઉપર જે ઉમેદવાર આપણા જરીનાબેન, ફિરોજભાઈ અને રિંકુબેન, હિતેશભાઈ જે આખી એમની ટીમ છે, સાથોસાથ વોર્ડના જે ઉમેદવાર છે, એમને તમારા મતોથી ખૂબ જંગી બધું મુસ્લિમ સમાજના 100% મતદાન થાય અને 100% મતદાન તમારે ભારતીય જનતા પાર્ટીના કમલ નિશાનમાં મળે એવી વ્યવસ્થા બૂથ લેવલથી દરેક જે વિસ્તારના આગેવાન હોય, દરેક વિસ્તાર